પડે ગુજરાતીની અંદર કે આ સાદા ભૂતકાળનો વાક્ય છે. એની વાક્ય રચના શું છે એ જોઈએ. બરાબર, તો દર વખતની જેમ દરેક ટેન્સની અંદર આ જ વસ્તુ સેમ છે. એની અંદર આની અંદર પણ એ જ લખવાનું છે. પહેલાં કર્તા લખવાનો છે. તો કર્તા કોણ છે અહીંયા આગળ? તો આઈ. ચલો, બીજું લખવાનું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર, ભૂતકાળનું રૂપ લખવાનું છે. ક્રિયા કઈ થાય છે? ગયો હતો, જવાની ક્રિયા થાય છે. બરાબર, ભૂતકાળ વિશે આપણે અહીંયા આગળ જેના રૂપ છે એ જોઈ ગયા. ગો એટલે જવું. વર્તમાન કાળમાં લખવાનો હોય, સાદા વર્તમાન કાળમાં તો ગો શબ્દનો ઉપયોગ થાય. એ જ વસ્તુને આપણે ભૂતકાળમાં કહેવી હોય તો ગુજરાતીમાં હતો, હતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે કરી લઈએ છીએ. પણ અંગ્રેજીમાં એવું નથી હોતું. ક્રિયાપદના 3 રૂપ હોય જેના વિશે આપણે અગાઉના સેશન્સમાં જોઈ ગયા છે. તો ગોનું ભૂતકાળ શું થાય?